જશોદાબાના ઘર તરફથી આવતા તીખા અવાજોએ માહોલની મીઠાશને કડવાશમાં ફેરવી દીધી. હું કઈ ખોટું લેતો નથી. આખા ઘરને તું ખસેડવા માંગે છે. મોટા દીકરા કિશોરનો અવાજ જાણે ગાતો હતો. તારી તો આદત છે બધું તારા નામે કરી દેવાની. નાનો છું એટલે શું મારો કોઈ હક નથી? નાનો દીકરો નિલેશ પણ ચીસો પાડીને બોલ્યો. બંને ભાઈઓ વચ્ચે શબ્દો તલવારની જેમ અથડાઈ રહ્યા હતા. બાજુમાં ઉભેલી તેમની પત્નીઓ, કિશોરની પત્ની મંજુ અને નિલેશની પત્ની રેખા પણ ઝઘડામાં ઘી હોમી રહી હતી. આ એ જૂની પેટી અમારો હિસ્સો છે. આટલા વર્ષોથી છુપાવીને રાખી છે. હવે તો ખોલો, મંજુએ તરત જ ઉમેર્યું. ઘરના નાના બાળકો આ બધું જોઈને ગભરાઈને ખૂણામાં ઊભા હતા. કોઈ કાન બંધ કરતું હતું તો કોઈ નાનકડું રમકડું પકડીને સ્તબ્ધ થઈ ગયું હતું. આ ઝઘડો તેમના માટે કોઈ રામાયણ મહાભારતની ધાર્મિક કથા નહોતી, પણ રોજિંદી ચીસોનું એક નવું સ્વરૂપ હતું. બસ આજે અવાજ થોડો વધુ પડતો ઊંચો હતો. જશોદાબાના રૂમમાં સૂરજનો ઝાંખો પ્રકાશ પ્રવેશી રહ્યો હતો. બારીના કાચ પરની ધૂળના કણો ચમકતા હતા. પથારીમાં પડેલા જશોદાબા આંખો ખોલીને સામેની દિવાલ તરફ જોઈ રહ્યા હતા. તેમના પતિ માધવલાલને જ્ઞાને હજી માન 3 મહિના થયા હતા, પણ આ 3 મહિના તેમના 3 યુગ વીતી ગયા હોય એટલા લાંબા લાગતા હતા. શરીર હવે સાથ આપતું નહોતું. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે માનસિક આઘાતના કારણે એમનું શરીર નબળું પડી ગયું છે. જશોદાબાને યાદ આવ્યું, જ્યારે માધવલાલ જીવતા હતા ત્યારે ઘરમાં દરેક સવાર કેટલી મીઠી હતી. ચૂલા પાસે બેસીને ચા ઉકાળતા, હળવી હળવી વાતો કરતા, દીકરાઓને પ્રેમથી અવાજ આપતા. અરે કિશોર, સ્કૂલે જવાનો ટાઈમ થયો, નિલેશ તારું ટિફિન લઈ લે. આખું ઘર હસતું રમતું. અને આજે એ દીકરાઓ એકબીજા ઉપર ચીસો પાડે છે, ધક્કા મારે છે. આ અવાજો જશોદાબાના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. એમના હાથ ધ્રુજતા હતા. એમણે ઓશિકાને પકડીને ખેંચ્યું અને આંખોમાંથી આંસુ સરી પડ્યા. કાલ સુધી જે ઘર પરિવાર હતું તે આજે ભાગબટાઈનું મેદાન બની ગયું હતું. બહાર દરવાજા પાસે ગણપત કાકા ઊભા હતા. માધવલાલના નાના ભાઈ એટલે ઘરના વડીલ. તેઓ હજી પણ ઘરની શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા હતા કે બસ કરો ભાઈઓ, શરમ નથી આવતી? સવાર સવારમાં આટલા મોટા અવાજે ઝઘડો કરો છો. આજુબાજુના પાડોશીઓ દાંત કાઢશે. કાકાએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સાંભળે કોણ? કિશોર તરત બોલી પડ્યો કે કાકા, તમે વચ્ચે ન પડો. પપ્પા હવે રહ્યા નથી તો ભાગ તો પાડવો જ પડશે ને. બા પાસે પેલી જૂની પેટીની ચાવી છે, એ આપી એટલે જોઈ લઈએ શું છે અંદર. નિલેશે પણ તરત સૂર પુરાવ્યો. આ વર્ષોથી એ પેટી બા પાસે છે, અમને ક્યારેય ખોલવા નથી દીધી. જરૂર કઈ કિંમતી વસ્તુ હશે. હવે એ પણ અમારા હકની છે ને. ગણપત કાકાના ચહેરા ઉપર નિરાશા ઘેરી વળી. તેમણે જશોદાબાના રૂમ તરફ જોયું. ત્યાંથી ધીમો ધીમો રડવાનો અવાજ આવતો હતો. એ અવાજ સાંભળીને પણ બંને પુત્રો શાંત ન થયા. બહાર આંગણામાં આવે પાડોશીઓ ભેગા થવા લાગ્યા હતા. આંગણામાં ભેગા થયેલા પાડોશીઓમાં ગણગણાટ ચાલુ હતો. એક બાજુ બેનો ગુપસુપ કરતી હતી કે માધવલાલ શેઠજી ગયા અને ઘરમાં શાંતિ જ ન રહી. આ જૂની પેટીમાં એવું તે શું હશે? કદાચ દાગીના હશે. બીજી બાજુ એક વૃદ્ધે માથું ધૂણાવ્યું. અરે હવે દુનિયા પૈસાની થઈ ગઈ છે. જશોદાબાની લાગણી તો હવે પેટી સાથે જ પૂરાઈ ગઈ હોય એવું લાગે છે. બાલ્કનીમાં ઉભેલા બાળકોના હાથમાં ચાના કપ હતા, પણ તેમની નજર નીચે ઝઘડતા વડીલોના દરવાજા ઉપર હતી. કોઈના ચહેરા ઉપર ગભરાટ હતો તો કોઈના ચહેરા ઉપર દુઃખ. આ રીતે આખું ગામ જશોદાબાના દુઃખમાં દર્શક બનીને ભાગીદાર બન્યું હતું. પણ ઘરની અંદર દિવાલ ઉપર લગાડેલી માધવલાલની તસવીર સામે એક દીવો હજી બળતો હતો. દીવાની જ્યોત ક્યારેક થરથર કાંપતી હતી, જાણે એ તસવીર પણ બોલી રહી હોય કે તમે બધું બગાડી નાખ્યું. જશોદાબાની આંખો એ જ તસવીર ઉપર સ્થિર હતી. એમના મનમાં વિચારોનો વંટોળ ઊભો થયો હતો. આજે જો એ જીવતા હોત તો આ બધું થાત ખરું? એમને યાદ આવ્યું માધવલાલે અંતિમ દિવસોમાં કેટલી શાંતિથી કહ્યું હતું કે જશોદા,
હું ન રહું પછી પણ તું ઘરની એક રાખજે. મારી કમાણી એટલા માટે છે કે આપણા દીકરાઓ એક સાથે રહીએ. એ શબ્દો હજી જશોદાબાના કાનમાં ગુંજતા હતા, પણ હવે એ શબ્દોનો અર્થ કિશોર અને નિલેશ ભૂલી ગયા હોય એમ લાગતું હતું. આંગણામાં ઝઘડો હવે વધુ ઉગ્ર બની ગયો. બંને ભાઈઓ હાથમાં કાગળ લઈને સંપત્તિની યાદી વાંચી રહ્યા હતા. આ જમીન મારી છે, પપ્પાએ મારા નામે કરી હતી. કિશોર ગુસ્સામાં બોલ્યો, ખોટું બોલે છે તું. એ સમયે હું પણ ત્યાં હતો. હું બોલ્યો નહીં એટલે એનો અર્થ એ નથી કે મને પણ અડધું ન મળે. નિલેશે બૂમ પાડી. ગણપત કાકાએ ધીરેથી હાથ ઊંચો કર્યો કે બસ બસ, પરંતુ એમનો અવાજ બંને ભાઈઓની ચીસમાં દબાઈ ગયો. આ બધું જોઈને બાળકો હવે રડવા લાગ્યા. મોટી વહુ મંજુએ પોતાના દીકરાને ખેંચીને કહ્યું, ચૂપ રહીને અંદર જા. પણ એ નાનકડા બાળકના ડરેલા ચહેરાએ જાણે ગણપત કાકાને પથ્થર બનાવી દીધા. તેમણે નિસાસો નાખ્યો. રૂમમાં પડેલા જશોદાબાએ આ દ્રશ્ય જોયું અને તેમનું શરીર ધ્રુજી ઉઠ્યું. તેમણે હાથ ઊંચો કરીને દરવાજા તરફ ઇશારો કર્યો. અવાજ માંડ નીકળ્યો, ગણપત, મારી પાસે આવો. ગણપત કાકા દોડ્યા. બા, બધું બરાબર તો છે ને? જશોદાબા ધીમેથી બોલ્યા, મને ઊભી કરો. પણ તમારું શરીર? આ વખતે તેમના અવાજમાં એક અજાણી દ્રઢતા હતી. ગણપત કાકાએ તેમનો હાથ પકડીને જશોદાબાને પલંગ ઉપરથી ઊભા કર્યા. તેમના પગ ધ્રુજતા હતા, પરંતુ આંખોમાં તેજ હતું. બારણા તરફ જોતા જોતા તેઓ બોલ્યા, ઝઘડો પૂરો કરો. હવે મારી વાત સાંભળો. બંને ભાઈઓ અટકી ગયા. વહુઓ પણ શાંત થઈ ગઈ. આખું ઘર એક ક્ષણ માટે થંભી ગયું. જશોદાબા ધીમે ધીમે પોતાના રૂમ તરફ વળ્યા, જ્યાં ખૂણામાં જૂની પેટી રાખેલી હતી. એ જ પેટી, વર્ષોથી જેની ચાવી કોઈએ જોઈ નહોતી. જશોદાબાના હાથ ધ્રુજતા હતા, પણ તેમની નજર ખૂણામાં પડેલી જૂની પેટી ઉપર હતી. તેમણે ઓશિકા નીચેથી ધીમેથી પેટીની ચાવી કાઢી. ચાવીનો ખણખણાટ ઘરમાં એવો સન્નાટો પાથરી ગયો કે બધા શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. જશોદાબાએ કહ્યું, આ છે એ પેટી જેના માટે તમે બધું ભૂલી ગયા છો. બાપની ચિંતા, મારી તબિયત, બાળકોના આંસુ, બધું. હવે ખોલી દઉં અને જોઈ લ્યો શું છે એમાં. મંજુ અને રેખાના ચહેરા ઉપર લાલચનો ઝાંખો પ્રકાશ ચમક્યો. નિલેશ બોલ્યો, હા હા બા, ખોલો. કિશોરે પણ માથું હલાવ્યું, પણ ગણપત કાકાના ચહેરા ઉપર ચિંતા હતી. તેમણે ધીમેથી પૂછ્યું કે જશોદા, તારું મન માને છે ને? જશોદાબા કંઈ બોલ્યા નહીં. ધીમેથી ચાવી ફેરવી, ટક અવાજ થયો અને પેટીનું ઢાંકણું ધીમેથી ખોલ્યું. સૌની નજર એકસાથે પેટી ઉપર અટકી ગઈ. કોઈએ શ્વાસ પણ ન લીધો. જશોદાબાની આંખો સામે હવે ધૂંધળી તસવીરો ફરતી હતી. 3 મહિના પહેલાની એ સાંજ. બહાર ચોમાસાનો વરસાદ ધમધોકાર વરસી રહ્યો હતો. આકાશમાં વીજળી ચમકતી હતી. માધવલાલે હળવી ખાંસી વચ્ચે પાણી માંગ્યું હતું. બાએ ગ્લાસ આપ્યો, પણ એ ગ્લાસ તેમના હાથમાંથી સરકી ગયો હતો. પછી શેઠજીએ આંખો બંધ કરી લીધી. એ દિવસ પછી જશોદાબાએ ક્યારેય જમવાનું ગરમ ખાધું નહોતું. એ દિવસથી ઘર ઠંડુ પડી ગયું હતું. માધવલાલ વિના એ ઘર હવે માત્ર દિવાલોનો સમૂહ લાગતું હતું. ક્યારેક આંગણું હાસ્યથી ગુંજતું. હવે ત્યાં ખાલીપાનો પડઘો વાગતો હતો. દીકરાઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા. વહુઓ પણ માત્ર ઘરના કામ પૂરતું ધ્યાન રાખતી. જશોદાબાના રૂમમાં કોઈ આવતું જ નહોતું. માત્ર ગણપત કાકા ક્યારેક દવા આપવા આવતા. એક વખત કાકાએ કહ્યું હતું કે જશોદા, તું બહાર બેસ, લોકો સાથે વાત કર, તને સારું લાગશે. બાએ સ્મિત સાથે કહ્યું, હવે વાત કરવી પણ ક્યાં રહી કાકા? જે વાતો હતી એ બધું તો એની સાથે જ ગયું. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જતું ત્યારે જશોદાબા બારી ખોલીને આકાશ તરફ જોયા કરતા. એ કહેતા, તમે અહીં હોત તો આજે પણ સાથે હસતા હસતા ઝઘડતા હોત. પણ હવે માત્ર પવન જ જવાબ આપતો હતો. હવે ઘરમાં બદલાવ આવતો હતો. કિશોર મોટો દીકરો પિતાની જગ્યાએ પોતાને મુખ્ય માનતો. નિલેશ નાનો દીકરો નોકરીમાં નબળો હતો અને કમાણી ઓછી હતી. મંજુ અને રેખા વચ્ચે સ્પર્ધા હતી. મંજુ પોતાની મરજી મુજબ ઘર ચલાવતી અને રેખાને વારંવાર કટાક્ષ કરતી.
મેં તો બધા સંબંધોને જોયા, તારા ઘરના તો કોઈ આવે જ નહીં. અથવા આ કપડાં પણ હવે બા પાસે પડ્યા છે, કોઈએ જોયા પણ નહીં. જશોદાબા આ બધું સાંભળતા છતાં ચૂપ રહેતા. તેમના માટે આ ઘર પોતાનું હતું, પણ હવે એ જ ઘર તેમને ભાડે લીધેલા રૂમ જેવું લાગતું હતું. એક સાંજે રેખા અને મંજુ બા પાસે આવ્યા. મંજુ બોલી ગઈ, એ કયો ને બા, આ પેટી ખોઈલાને કેટલા વર્ષ થઈ ગયા? શું ખજાનો છે અંદર? બાએ ધીમા અવાજે કહ્યું કે બેટા, એ તો મારી જૂની વસ્તુઓ છે, કંઈ ખાસ નથી. આ બધી વાતો, ઝઘડા, સંપત્તિ માટેના મુદ્દાઓ અને છેવટે વહુઓ દ્વારા થતી વાતો કે બાને ગામડે મોકલી દઈએ, આ બધા શબ્દો જશોદાબા માટે ઝેર જેવા હતા. એક સવારે બા ચા પીતા હતા ત્યારે બારણા પાસે બેસીને રેખા અને મંજુની વાતો સાંભળી. હું તો કહું છું, એ પેટીમાં ચોક્કસ સોનું હશે. મારી માં કહેતી હતી, એના લગ્ન વખતે ઘણું મળ્યું હતું, એટલે જ ચાવી આપતા નથી. બાની આંખોમાં આશ્ચર્ય કરતા દુઃખ વધુ દેખાતું હતું. દાગીના માટેની શંકાએ લાગણીને કેટલી સરળતાથી વિખેરી નાખી હતી. જશોદાબાની તબિયત હવે ખરાબ થવા લાગી. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે આ બીમારી શરીરની નથી, મનની છે. જે માણસ આખી જિંદગી પ્રેમથી જીવ્યો હોય અને અચાનક પોતાના ઘરમાં જ અજાણ્યો બની જાય, એના શરીરથી વધારે એનું મન તૂટી જાય છે. આ સાંભળીને ગણપત કાકાના ગળામાં ડૂમો ભરાઈ ગયો. બાએ આંખ બંધ કરીને ધીમેથી કહ્યું કે કાકા, આ ઘરમાં હું હવે મહેમાન જેવી છું. જ્યારે ઘરમાં ઝઘડો વધતો ગયો ત્યારે બાએ આંખ બંધ કરી લીધી. અંદરથી એક જ અવાજ આવતો હતો, માધવલાલનો, કે જશોદા, તું ઘરને એક રાખજે. એ શબ્દ ફરી સાંભળીને બાની આંખોમાંથી આંસુઓ નીકળ્યા અને એક ક્ષણમાં બાએ નક્કી કર્યું કે હવે હું આ પેટી ખોલીશ જ. જો એના માટે આ લોકો લડી રહ્યા છે તો એ જોવું જ પડે કે એમાં શું છે. જેનાથી લાગણી પણ વેચાઈ ગઈ. બાએ ધીમેથી ચાવી હાથમાં લીધી અને કહ્યું, આ ચાવી મારી નથી, આ તો મારી લાગણીઓની ચાવી છે. હવે જો ખોલવી પડે તો ખુદ ભગવાન પણ સાક્ષી રહે. બહાર હજી પણ દીકરાઓની ચીસો સંભળાતી હતી, પણ હવે બાનો અવાજ એ ચીસોથી મોટો હતો. ગણપત, મને ઊભી કરો. બા ઊભા થયા. ધ્રુજતા હાથોથી પેટી ખોલવા તૈયાર થયા. ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ જાણે સમય પણ થંભી ગયો હોય. અને એ ક્ષણે દરેકના ચહેરા ઉપર એક જ પ્રશ્ન હતો કે પેટીમાં શું છે? ઘરમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી. જશોદાબાના હાથમાં પેટીની ચાવી હતી, જૂની, ઝાંખી પડેલી, પણ તેમના માટે એ માત્ર ધાતુની નહોતી, એ જીવનના અંતિમ ભાવોનું પ્રતીક હતી. પેટીના તાળામાં ચાવી ધીમેથી ફેરવાઈ. ટક અવાજ સાથે ઘરના દરેક ખૂણામાં અદ્રશ્ય હલચલ થઈ ગઈ. બાળકો ચૂપ હતા. મંજુ અને રેખાની આંખો તીવ્ર અપેક્ષાથી ચમકતી હતી. પુત્રો કિશોર અને નિલેશ સંકોચાઈને પાછળ ઊભા હતા અને ગણપત કાકા હાથ જોડીને દિવાલની બાજુમાં શાંતિથી ઊભા હતા. જશોદાબા ધીમેથી ઘૂંટણિયાભેર બેસી ગયા. તેમણે કાળજીપૂર્વક પેટીનું ઢાંકણું ઉઠાવ્યું. બાફ અને ધૂળની ઝાંખી લહેર ઉડી. એ ધૂળમાં જાણે વર્ષોનો સમય એક ક્ષણમાં ઉડીને આંખ સામે આવી ગયો. પેટીમાં સૌથી ઉપરના ખૂણે એક પ્લાસ્ટિકની થેલી હતી. એ થેલીમાં એક સાડી હતી, જરીવાળી, લાલ અને ઝાંખી. જશોદાબાએ એ સાડી બહાર કાઢી, કાળજીપૂર્વક હાથમાં પકડી અને ધીમેથી કહ્યું, આ સાડી, આ મને તમારા પિતાજીએ અમારી પહેલી દિવાળી ઉપર આપી હતી. એ બોલ્યા હતા કે તારું હાસ્ય જ મારું સૌથી મોટું આભૂષણ છે જશોદા. બાએ સાડી ખોલી. એની સાથે એક ચિઠ્ઠી હતી, પીળી પડી ગયેલી, પણ એના અક્ષર જ સ્પષ્ટ હતા. ચિઠ્ઠીમાં લખેલું હતું કે જશોદા, તું આ ઘરની રોશની છે. તારા વગર હું અંધકાર છું. જો કદી હું ન રહું તો આ સાડી તને યાદ અપાવશે કે તું કદી એકલી નથી. ચિઠ્ઠી વાંચતા જશોદાબાના હાથ ધ્રુજી ઉઠ્યા. કિશોર અને નિલેશ બંનેની આંખોમાં પાણી આવી ગયું. એ સાડી હવે માત્ર કાપડ નહોતી, એ એક અફાટ પ્રેમની સાક્ષી બની ગઈ હતી. જશોદાબાએ બીજી વસ્તુ બહાર કાઢી.
એક નાનકડી ચાંદીની ડબ્બી. એ ખોલતા જ અંદરથી કાજળ જેવી મીઠી સુગંધ ફેલાઈ ગઈ. બાએ કહ્યું, જ્યારે હું આ ઘરમાં પૈણીને આવી ત્યારે મારી સાસુએ મારી નજર ઉતારીને આ કાજળની ડબ્બી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘર તારી આંખોથી જ રોશન થશે. એ દિવસથી મેં આ કાજળ કદી ખૂટવા નથી દીધું. રેખા ધીમેથી પૂછે છે કે બા, તમે હજી એ સાચવીને રાખ્યું? બાએ સ્મિત આપ્યું કે બેટા, વસ્તુઓ તો નાની હોય છે પણ એના પાછળની લાગણીઓ આખું જીવન સંભાળી લે છે. ગણપત કાકાએ માથું ઝુકાવ્યું. આ જશોદા, તું તો સાચી ધાર્મિક સ્ત્રી છો. પેટીમાંથી ત્રીજી વસ્તુ બહાર આવી. એક જૂની પિત્તળની થાળી. કાળી પડી ગઈ હતી પરંતુ તેની ધાર હજી ચમકતી હતી. બાએ એ થાળી હાથમાં લીધી, આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. આ થાળીમાં તમે બંને સાથે જમતા. હું તમને હાથથી જમાડતી. એક કોળિયો કિશોરને અને એક નિલેશને. તમે બંને હસતા હસતા દહીં ભાત નાખીને ખાતા. આખું આંગણું હાસ્યથી ભરાઈ જતું. હવે એ જ હાસ્યની જગ્યાએ આંગણામાં શાંતિ છવાઈ ગઈ છે. કિશોર અને નિલેશ બંનેના હાથ ધ્રુજી ગયા. નિલેશ ધીમેથી બોલ્યો કે બા, આ થાળી તો હું ભૂલી ગયો તો. બાએ આંખ ખોલી. હા બેટા, એ જ તો હું કહેવા માંગુ છું. તમે યાદો ભૂલી ગયા છો પણ સંપત્તિ યાદ રાખી છે. તેમણે થાળી જમીન ઉપર મૂકી અને બંને પુત્રોને બોલાવ્યા. આવો, બેસો. બંને એક વખત તો આ થાળીમાં સાથે જમો. છેલ્લી વાર જમો. કિશોર અને નિલેશે એકબીજા તરફ જોયું. પ્રથમ વખત તેમની આંખો ટકરાઈ પણ તેમાં રોષ નહોતો, પસ્તાવો હતો. નિલેશ ધીમેથી આગળ વધ્યો, કિશોર પણ. બંને જમીન ઉપર બેસી ગયા. બાએ હાથથી થાળી ઉપર હળવાશથી થપથપાવ્યું. આ થાળીમાં તમારું બાળપણ બંધાયું છે અને આજે તમે એની ભાગીદારી કરવા લડ્યા. પણ શું એ પ્રેમનો ભાગ પાડવો શક્ય છે? બા ધીમેથી બોલ્યા કે બેટા, સંપત્તિ એટલે કાગળ નહીં, જમીન નહીં. સંપત્તિ એ સંબંધ છે જે જીવતો રહ્યો છે. તમારા પિતાજીએ મને કહ્યું હતું કે મારા પછી ઘર તૂટે નહીં, પણ આજે હું જોઈ રહી છું કે આ ઘર હવે માત્ર દિવાલો જ રહી ગયું છે. બાએ થોડીવાર મૌન ધારણ કર્યું. પછી કહ્યું, આ પેટીમાં કોઈ સોનું નથી પણ એના કરતાં પણ મોટું ધન છે, સમૃદ્ધિઓનું. તમે ઈચ્છો તો આ બધું લઈ જાજો, હું આપી દઈશ, પણ શરત એ છે કે એને વેચી શકશો નહીં. આ શબ્દ સાંભળીને કિશોરના ગળામાં ડૂમો અટકી ગયો. એ બાની પાસે ગયો, હાથ પકડીને બોલ્યો કે બા, મને માફ કરજો, હું સમજો નહોતો. નિલેશ પણ આગળ આવ્યો. બા, હું પણ પાગલ થઈ ગયો તો. પૈસા સામે તમે શું છો એ હું ભૂલી ગયો તો. બાએ બંનેના માથા ઉપર હાથ ફેરવો. એ સ્પર્શમાં માતૃત્વની ઉષ્મા હતી. બેટા, પસ્તાવો ત્યારે કરવો જ્યારે સમય હોય. ભગવાન કરે કે તમે આજે જે શીખ્યા તે કદી ભૂલો નહીં. બાળકો આ દ્રશ્ય જોઈને રડી પડ્યા. મંજુ અને રેખાએ બાના પગે હાથ અડાડ્યો. મંજુ બોલી, બા, અમને માફ કરજો, હું પણ ખોટું બોલી ગઈ. રેખાએ કહ્યું કે બા, આ પેટીમાં તમે જે આપ્યું એ અમારું સાચું ધન છે. જશોદાબા ધીમે ધીમે બોલ્યા કે બેટા, આ પેટી હવે તમારી નથી કે નથી મારી, આ આખા ઘરની છે. એમાં પ્રેમ છે. એને સાચવવાનું કામ હવે તમારું છે. પેટીનું ઢાંકણું ધીમેથી બંધ કર્યું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી પણ એ શાંતિ પહેલા કરતા અલગ હતી. આ શાંતિમાં પસ્તાવો અને પ્રેમ બંનેના અંશ હતા. દિવાલ ઉપર લગાડેલી માધવલાલની તસવીર હવે પ્રકાશમાં ચમકી રહી હતી. તેમાં જાણે સ્મિત હતું. જશોદા, તે ફરીથી ઘર બચાવી લીધું. બાએ ધીમેથી તસવીર તરફ જોયું, આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, હવે મારે કાંઈ રાખવાનું નથી. હે ભગવાન, મારી ફરજ પૂરી થઈ. તે રાત્રે બધા પોતપોતાના રૂમમાં શાંતિથી સૂઈ ગયા પણ બાના રૂમમાં દીવો હજી બળતો હતો. દીવાની જ્યોત ધીમે ધીમે થરથર કંપી, જાણે કોઈનો આભાર માનતી હોય. બાએ જ્યોત જોઈને આંખો બંધ કરી લીધી. તેમના ચહેરા ઉપર શાંતિ હતી, જાણે વર્ષોના ભારમાંથી મુક્તિ મળી ગઈ હોય.